વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સ એસપીસીસી વિષયની અંદર ચેપ્ટર નંબર જોઈ રહ્યા છીએ 5 નિયમન પત્ર, જે છે આર્ટિકલ ઓફ એસોસિએશન. હવે અહીંયા જો વાત કરવામાં આવે તો આપણે 3 બાબતો જોઈ ગયા છીએ. સૌથી પહેલું આપણે જોયું છે નિયમન પત્રનો અર્થ અને મહત્વ, નિયમન પત્ર અંગે કંપની ધારાની જે કાનૂની જોગવાઈઓ છે એના વિશે. અહીંયા જોડણીમાં ભૂલ છે, આની અંદર જ્યારે લખવાનું હોય ત્યારે એને આપણે શું લખીએ છીએ? કાનૂની. બરાબર, પાછળ આપેલું છે છતાં જો કોઈને ન ખ્યાલ આવે તો કાનૂની જોગવાઈ, કાનૂન નથી. અને આપણે ત્રીજો જોયું છે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરવામાં આવે તો નિયમન પત્રમાં સમાવિષ્ટ બાબતો, એટલે કે 1, 2, 3 આપણે લેવાના છે. અને ત્યાર પછીની વાત કરવામાં આવે તો 5.4 છે કંપની ધારા 2013ના પરિશિષ્ટમાં આપેલ જે બાબતો છે એમાં ટેબલ F, ટેબલ G, ટેબલ H, ટેબલ I, ટેબલ J આને કેન્સલ કર્યા છે. નિયમન પત્રમાં કરવામાં આવતા ફેરફાર કેન્સલ છે. આટલી વસ્તુઓ જે છે તમને ખ્યાલ હોય તો તમે નોંધી લો કઈ કઈ વસ્તુઓ જે છે એ કેન્સલ થઈ છે. જે 30% અભ્યાસક્રમ સરકારે કટ કર્યો છે એની જો વાત કરવામાં આવે તો એ 30%ની અંદર 5.4 આખું કેન્સલ થયું છે. નિયમન પત્રમાં ફેરફાર કેન્સલ છે. નિયમન પત્રમાં ફેરફાર કરવા માટેની સેક્રેટરીની જે ફરજો છે એ પણ અભ્યાસક્રમમાંથી રદ થયું છે. અને આંતરિક વહીવટનો સિદ્ધાંત અને તેના અપવાદો પણ કેન્સલ થયા છે. તો આટલી બાબતો આપણા અભ્યાસક્રમમાંથી કેન્સલ થઈ છે. એટલે આપણે હવે સીધું શું જોવાનું છે? આવેદનપત્ર અને નિયમન પત્ર વચ્ચેનો તફાવત. એટલે આ ચેપ્ટરની અંદર કેટલી વસ્તુઓ રહી ખાસ કરીને નોંધી લેજો. આપણે શું તમે જ્યારે વાંચવા બેસો પરીક્ષા લગતી ત્યારે કઈ કઈ બાબતોને આપણે ધ્યાને લેવાની છે ખાસ જોજો. નિયમન પત્રનો અર્થ, એનું મહત્વ, નિયમન પત્ર અંગે કંપની ધારાની જોગવાઈઓ, નિયમન પત્રમાં સમાવવામાં આવતી બાબતો અને આવેદનપત્ર અને નિયમન પત્ર આ બંને વચ્ચેનો તફાવત. તો આટલી જ વસ્તુઓ આપણે જોવાની છે આ ચેપ્ટરની અંદર. બીજી વસ્તુઓ જે છે મિત્રો જોવાની નથી. તો ચાલો હવે આપણે બધા વિશે જોઈ ગયા છીએ. અમુક વસ્તુ આપણે કેન્સલ કરી છે. અને આપણે જ્યારે વાંચવા માટે બેસીએ ત્યારે ખાસ કરીને જે બાબતો પૂછાવાની છે એને જ આપણે ધ્યાને લેવાની છે, એના સિવાયની બાબતોને ધ્યાને લેવાની નથી. ચાલો તો હવે આપણે એક તફાવતનો મુદ્દો જોતા જઈએ અને એક મુદ્દો જે છે એ સમજતા જઈએ કે શું કહેવા માંગે છે ખરેખર. ઓકે, હવે આપણે જોવાનું છે આવેદનપત્ર અને નિયમન પત્ર વચ્ચેનો તફાવત. શું જોવાનું છે? આવેદનપત્ર અને નિયમન પત્ર આ બંને વચ્ચે શું તફાવત છે? એટલે કે ચેપ્ટર 4 અને ચેપ્ટર 5 આ બંને વચ્ચે, કારણ કે ચેપ્ટર 4 છે એ આવેદનપત્ર છે, ચેપ્ટર 5 છે એ નિયમન પત્ર છે. અને ચેપ્ટર 4 અને 5 જે છે એ શું કહેવા માંગે છે આપણને એના વિશેની આપણે ચર્ચા કરશું. તો પહેલો જે મુદ્દો છે, પહેલો મુદ્દો શું કહે છે તો કે કંપનીની નોંધણી. તફાવતનો પહેલો મુદ્દો શું છે? કંપનીની નોંધણી. દરેક કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે દસ્તાવેજ બનાવવો ફરજિયાત છે. એટલે દરેક કંપની જ્યારે નોંધણીનું પ્રમાણપત્ર બનાવે તો સૌથી પહેલું આવેદનપત્ર બનાવવું ફરજિયાત છે. શું બનાવવું ફરજિયાત છે? આવેદનપત્ર. બીજું શું કહે છે નિયમન પત્રમાં? તો કે આવેદનપત્ર છે એ નોંધણીનું પ્રમાણપત્ર એટલે પાયાનો દસ્તાવેજ છે કે એને આપણે સૌથી પહેલાં બનાવવો પડે. જ્યારે આપણે નોંધણી માટે જતા હોય ત્યારે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેનો પ્રથમ દસ્તાવેજ હોય તો એ આવેદનપત્ર છે. ત્યાર પછીની શું ચર્ચા કરી છે તો કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ અને જાહેર કંપનીઓ માટે આ મરજિયાત દસ્તાવેજ છે. જો એ દસ્તાવેજ ન અપનાવે તો ટેબલ F અપનાવી શકે છે. શું અપનાવી શકે છે? ટેબલ F. બરાબર. જો એ કોઈ પણ વ્યક્તિ છે, આવેદનપત્ર છે એ તમે શેની માટે ઉપયોગી છે? નોંધણી માટે. બરાબર. જ્યારે નિયમન પત્ર નોંધણી માટે જરૂરી નથી પણ નોંધણી પછીનો તબક્કો છે. એટલે કે જાહેર કંપની અને શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની ન બનાવે તો ચાલે અને એની જગ્યાએ શું બનાવતી હોય છે તો કે એની જગ્યાએ એ જે છે એ હંમેશા
ટેબલ એફનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરતી જોવા મળે છે. શું બનાવે છે? ટેબલ એફ બનાવે છે. ચાલો હવે બીજો મુદ્દાની વાત કરીએ તો નોંધણીની જરૂરિયાત. કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવું ફરજિયાત છે. નોંધણીની જરૂરિયાત એટલે આવેદનપત્ર ક્યાં નોંધાવવું પડે છે? કંપનીના રજિસ્ટ્રાર પાસે. અને જો વાત કરીએ નિયમનપત્રની તો ટેબલ એફ જે કંપની અપનાવે એટલે કે શેર મૂડીથી જવાબદારીવાળી કંપની અને જાહેર કંપની જ્યારે ટેબલ એફ અપનાવે તો એને નોંધાવવાની જરૂર રહેતી નથી. એટલે કે નોંધણીની જરૂરિયાત આવેદનપત્રમાં રહે છે. નિયમનપત્રમાં ટેબલ એફ જ્યારે અપનાવ્યું હોય ત્યારે એને નોંધાવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. આટલી વસ્તુ સમજાઈ ગઈ હોય તો આપણે આગળ જઈએ. હવે ત્રીજો મુદ્દો જોવાનો છે આપણે. ત્રીજો મુદ્દો શું કહે છે? મહત્વ. મહત્વ શું છે ને કે તો કે આવેદનપત્ર એ પાયાનો દસ્તાવેજ છે. એટલે કે જ્યારે એની નોંધણી ચાલુ થઈ જાય ત્યારે નોંધણીથી લઈ અને અંત સુધી એની જરૂરિયાત પડે છે. જ્યારે નિયમનપત્ર એ આંતરિક વહીવટનો દસ્તાવેજ છે. કયું કામ કોણ કરશે, કેવી રીતે કરશે, એ બધી જ વસ્તુઓ જે છે આંતરિક વહીવટમાં આવે છે. એટલે કે આંતરિક વહીવટ અંગેનો દસ્તાવેજ છે. જ્યારે આવેદનપત્ર એ પાયાનો દસ્તાવેજ છે, આ આંતરિક વહીવટનો દસ્તાવેજ છે. એટલે બંને વચ્ચે ઘણો બધો ફેર પડે છે. ચાલો આપણે 3 વસ્તુ જોઈ ગયા છીએ. સૌથી પહેલું આપણે શું જોયું છે? કંપનીની નોંધણી જોઈ છે, બીજું નોંધણીની જરૂરિયાત અને ત્રીજું નોંધણીનું મહત્વ વિશે જોયું છે. હવે આપણે ચોથું જોઈશું એનો ઉદ્દેશ શું છે. ઉદ્દેશ એવું કહે છે કે ઉદ્દેશ એટલે આવેદનપત્ર એ કંપનીની પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. શું નક્કી કરે છે? પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર. એટલે એના કાર્યક્ષેત્રથી કંપની ક્યારે આગળ વધી શકતી કે ક્યારે પણ કંપની જે છે એ આટલા કામથી વિશેષ કામ નહીં કરી શકે, અથવા તો એ કંપનીએ પોતાની કોઈ નવી પ્રોડક્ટને રજૂ કરવાની છે તો એ પોતાના ઉદ્દેશથી આગળ જઈ શકતી નથી. પરંતુ જો ખાસ કરીને વાત કરવામાં આવે તો કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે ચલાવવામાં આવશે એની જો વાત કરવી હોય તો આંતરિક વહીવટ જે છે એ ચલાવવા માટે કંપનીમાં ઘણા બધા ફેરફાર આવતા હોય છે. જેમ કે હમણાંની જ વાત કરીએ તો કોરોના જે છે એટલે COVID-19 જ્યારે આવ્યું ત્યારે આખો દેશ ફરી ગયો. અત્યાર સુધી આપણે જે ફિઝિકલ કામ કરતા હતા એ હવે કામ આપણે વર્ક ફ્રોમ હોમ કરતા થઈ ગયા છે. WFH વર્ક ફ્રોમ હોમ જેને આપણે કહીએ છીએ. તો કે એ કંપનીનો આંતરિક વહીવટ થઈ ગયો કે જે વસ્તુ આપણે ફિઝિકલ કરતા હતા એને હવે આપણે કંઈક નવીન રીતે કરીએ અને વર્ક ફ્રોમ હોમ કરીએ, કારણ કે એ સમયની તાતી જરૂરિયાત છે. એટલે એનો ઉદ્દેશ છે કંપનીનો આંતરિક વહીવટ ચલાવવાનો. એ નિયમનપત્રના આધારે ગમે ત્યારે ફેરફાર થઈ શકે છે, પરંતુ અહીંયા એનાથી આગળ વધી શકાતું નથી. એનું કાર્યક્ષેત્ર છે. ધારો કે એણે નક્કી કર્યું છે કે આપણે ચા બનાવવાની કંપની છે તો એ માત્ર ટી કંપની જ રહી શકે છે. એની સાથે તમારે સુગર ઇન્ક્લુડ કરવું છે, ચોકલેટ ઇન્ક્લુડ કરવું છે, અથવા તો તમારે કોઈ પણ મિલ્ક પ્રોડક્ટ યુઝ કરવી છે અથવા મિલ્ક પાવડર વેચવો છે તો એ તમારે એવું ન કહેते કે હા ભાઈ ચાની સાથે સાથે મિલ્ક પાવડર પણ આપણે વેચી શકીએ. નહીં, એનું કાર્યક્ષેત્ર હોય એટલું એ કરી શકે છે. કાર્યક્ષેત્રથી આગળ જઈ શકાતું નથી. હવે આપણે જોઈએ તો 5મો નંબર છે ફેરફાર. ફેરફાર આવેદનપત્રમાં જો વાત કરવામાં આવે તો સહેલાઈથી ફેરફારો થઈ શકતા નથી. તે ફેરફારો કરવા માટે લાંબી વિધિ કરવી પડે છે જે અટપટી અને ખર્ચાળ છે. ખાસ ઠરાવ પસાર કરવો પડે છે અને જરૂરી પરવાનગીઓ લેવી પડે છે. આપણે અગાઉ જોયું એમ કે જો નામની કલમ હોય તો નામની કલમમાં ફેરફાર કરવા માટે આપણે એક ઠરાવ રજૂ કરવો પડે અને પછી આપણા નામની અંદર આપણે ફેરફાર કરી શકીએ. જો લિમિટેડ કે અનલિમિટેડ કંપનીની વાત થતી હોય ત્યારે લિમિટેડ અથવા પ્રાઇવેટ લિમિટેડ દૂર કરવું હોય તો એ આપણે કરી શકીએ અથવા ઉમેરવું હોય તો ઉમેરી શકાય. બાકી કોઈ પણ જાતનો ફેરફાર થઈ શકતો નથી. નિયમનપત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકે છે. શેરહોલ્ડરની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને ફેરફાર કરવામાં આવે છે. એટલે ખાસ કિસ્સામાં ટ્રિબ્યુનલની પરવાનગી લેવી પડે છે. નિયમનપત્રમાં તમે સહેલાઈથી ફેરફાર કરી શકો કારણ કે એની અંદર કાર્ય કોણ કેવી રીતે કરશે એ નક્કી કરેલું હોય છે. કંપનીનો આંતરિક વહીવટ હોય છે એટલે ટ્રિબ્યુનલની પરવાનગીથી આ બધું થઈ શકે છે. જ્યારે આવેદનપત્રમાં એવું નથી.
બહુ લાંબી વિધિ થઈ જાય, બહુ અટપટી છે, ખર્ચાઓ પણ એની અંદર એટલો થાય છે, ગવર્મેન્ટની સાથે એની આપણે કોન્ટ્રીબ્યુશન કરવું પડે છે. એટલે ખાસ ઠરાવ પસાર કરી અને જરૂરી પરવાનગી એ આવેદનપત્રની અંદર એક તાતી જરૂરિયાત છે એવું આપણે કહી શકાય છે. અને નિયમન પત્રમાં આપણે સહેલાઈથી ફેરફાર થઈ શકે છે, કારણ કે ઓલામાં તો નામની કલમ હોય, ઉદ્દેશની કલમ હોય, અથવા તો રજિસ્ટર ઓફિસ તમારે ચેન્જ કરવી હોય, એક શહેરમાંથી બીજા શહેરમાં, એક શહેરની એક શાખામાંથી બીજા શાખામાં ફેરફાર કરવું હોય, એક શહેરમાંથી બીજા શહેરમાં, એક ગામમાંથી બીજા ગામમાં, અથવા તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જો તમારે ફેરફાર કરવી હોય કે આંતરરાષ્ટ્રીય ફેરફાર કરવો હોય તો એની અંદર બહુ મોટી વિધિની જરૂર પડે છે અને એમાં બહુ ખાસ બધા ઠરાવ, સ્પેશિયલ ઠરાવો પાસ કરવા પડે, બહુ બધાની પરવાનગી લેવી પડે છે. ગવર્મેન્ટ સરકારી અડચણો એટલી બધી આવે છે. જ્યારે નિયમન પત્રમાં એવું કંઈ હોતું નથી. નિયમન પત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકે છે. શેરહોલ્ડરની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરી અને ફેરફાર કરી શકાય છે. એટલે ખાસ કિસ્સામાં જ આપણે ટ્રિબ્યુનલની પરવાનગી લેવી પડે છે, બાકી ક્યાંય એવી જરૂર નથી. ત્યાર પછીની વાત કરીએ તો કે સત્તાની મર્યાદા. પછી શું છે? સત્તાની મર્યાદા. સત્તાની જે મર્યાદા છે એ આવેદનપત્રમાં નક્કી કરેલા ઉદ્દેશની બહાર જઈ અને કંપની કોઈ કાર્ય કરી શકતી નથી. અહીંયા કોઈ પણ જાતનું કાર્ય નથી થઈ શકતું, બરાબર. પણ નિયમન પત્રમાં જો એની બહાર કામ કરવામાં આવે તો એને મંજૂરી આપવામાં આવે છે. અહીંયા શું કીધું છે કે આવેદનપત્રમાં નક્કી કરેલા ઉદ્દેશોની બહાર જઈને કંપની કોઈ પણ કાર્ય કરી શકતી નથી. જો કાર્ય કરવામાં આવે તો કંપનીના સભ્યો પણ એને મંજૂર કરી શકતા નથી. એટલે આવા કાર્યોને સત્તા બહારના કાર્યો કહેવામાં આવે છે. કેવા કામ કહેવાય? સત્તા બહારના. ઉદ્દેશ કંપનીનો એ છે કે એને ટી કંપની તરીકે નોમિનેટ થવું અને પછી કોઈ કંપની એમ કે છે કે નહીં, હવે મારે સુગર ત્યાં સ્ટાર્ટ કરવું છે, બરાબર. તો સુગર છે ત્યાં તમે સ્ટાર્ટ કરી શકતા નથી. અથવા કોઈ કંપની એવું કહે છે કે નહીં, મને મિલ્ક પાવડર સ્ટાર્ટ કરવો છે, તો મિલ્ક પાવડર પણ તમે ત્યાં બનાવી શકતા નથી, કારણ કે એ તમારો ઉદ્દેશ નથી. તમે એવું નક્કી કર્યું છે તમારી કંપનીનું કાર્યક્ષેત્ર છે ઓનલી ઇન્ડિયા રહેશે, બરાબર. અથવા તો એ કંપની જે છે એ ઓનલી નેશનલ કંપની છે. પછી તમે જ્યારે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતા હોય, શું કરતા હોય? ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હોય તો એ સત્તા બહારના કાર્ય કહેવાય છે અને એને રદ કરવામાં આવે છે. ત્યાર પછીની વાત કરવામાં આવે તો નિયમન પત્રની મર્યાદાની બહાર કાર્ય કરવામાં આવે તો કંપનીના સભ્યોને મંજૂરી, કારણ કે આ તો માત્ર ને માત્ર કાર્ય કરવાની રીત છે, કોઈ પણ જાતના કોઈ કાર્ય પદ્ધતિ નથી. આપણે એમ કહી શકીએ કે કોઈ ઉદ્દેશ સત્તા બહારનું કાર્ય નથી થતું, કે નથી આખી કંપનીનો કોઈ ઉદ્દેશ બદલાઈ જતો, કે નથી એ કંપનીનો હેતુ બદલાઈ જતો. અહીંયા તો શું છે કે માત્ર ને માત્ર એની કામ કરવાની વહીવટી પદ્ધતિ બદલાય છે. આપણે વાત કરીએ એમ કે ભાઈ કોવિડની અંદર વર્ક ફ્રોમ હોમ છે, મૂળ કામ થાય છે ને, ગમે એ હિસાબે કામ થવું જોઈએ. વર્ક ફ્રોમ હોમ છે તો એ પણ એક કાર્યનો જે કંઈ ઉદ્દેશ છે, જે આવેદનપત્રમાં નક્કી કરેલા છે એ ઉદ્દેશો છે, એ ઉદ્દેશની પ્રાપ્તિ માટે આપણે વર્ક ફ્રોમ હોમ કરીએ છીએ. બાકી આ જે જવાબદારીઓ છે એને તમારી કોઈ પણ વહીવટી પદ્ધતિઓ બદલાઈ શકે છે, એની માટે કંપનીના સભ્યોની મંજૂરી આપી શકે છે અને ખાસ ઠરાવ પસાર કરીને પણ તમે એને કરી શકો છો. એના પછીનો નંબર 7મો છે કે સંબંધની વાત કરવામાં આવે. સંબંધ કેવો છે, કોની સાથે છે? તો કે સંબંધ છે એ આવેદનપત્ર, બાહ્ય જગત એટલે કે બહારની વ્યક્તિ અને જાહેર જનતાની સાથે આવેદનપત્રનો સંબંધ છે. કારણ કે જાહેર જનતા ત્યારે જ નાણાં રોકે જ્યારે એને કંપનીમાં હિત દેખાય. કંપનીમાં શું દેખાય? એને કંપનીનું હિત દેખાય. કોઈ પણ કંપની સાથે કોઈ પણ વ્યક્તિ ક્યારે જોડાય? કે જ્યારે એને કંપનીમાં પોતાનું હિત દર્શાતું હોય. શું દર્શાતું હોય? કંપનીમાં હિત દર્શાવાતું હોય. પોતાને એમ લાગે કે ભાઈ મારા રૂપિયા અહીંયા સેફ છે, અહીંયા મારા રૂપિયા જે છે એમાં મને નફો વધારે થવાનો છે, તો જ એ કંપની સાથે જોડાય છે. એટલે જાહેર જનતા અને બહારની વ્યક્તિ સાથે સંબંધ ધરાવે છે. જ્યારે નિયમન પત્ર એ કંપની અને એના સભ્યો વચ્ચે આંતરિક સંબંધ ધરાવે છે. કેવા સંબંધ ધરાવે છે? આંતરિક સંબંધો. આ બાહ્ય સંબંધો ધરાવે છે, આ આંતરિક સંબંધો ધરાવે છે. એટલે બંને વચ્ચેના ફેરફારો છે. આંતરિક સંબંધ એટલા માટે કારણ કે એને કંપનીના એમ્પ્લોય સાથે વર્ક કરવાનું છે, કંપનીની સેક્રેટરી સાથે કામ કરવાનું છે, કંપનીના જે સંચાલક મંડળો છે એની સાથે કામ કરવાનું છે. એટલે નિયમન પત્ર અને એના કંપની વચ્ચે આંતરિક સંબંધો દર્શાવે છે ને આ એના બાહ્ય સંબંધો દર્શાવે છે. ત્યાર પછી મિત્રો જોઈએ તો કે 8 નંબર ઉપર છે સર્વોપરિતા.
આવેદનપત્ર છે નિયમનપત્રને આધીન હોતું નથી, પણ નિવેદનપત્ર એ આવેદનપત્રને આધીન હોય છે. આવેદનપત્ર વિરુદ્ધ જોગવાઈ નિયમનપત્રમાં હોય તો જોગવાઈ રદ બાતલ ગણવામાં આવે છે. આવેદનપત્ર છે ને કોઈની ઉપર આધાર નથી રાખતું, બરાબર. આ કોઈ ઉપર આધાર નથી રાખતું. આવેદનપત્ર એ તો પોતાની રીતે બનાવવામાં આવ્યું છે ને આવેદનપત્ર એ નિયમનપત્રને ક્યારે આધીન નથી, પાયાનો દસ્તાવેજ છે. પરંતુ નિયમનપત્ર છે ને એ આવેદનપત્રને આધીન છે. સમજાય છે? આવેદનપત્ર કોઈને આધીન નથી, પણ નિયમનપત્ર છે એ આવેદનપત્રને આધીન છે. એટલા માટે કે જ્યારે આવેદનપત્ર વિરુદ્ધ જો નિયમનપત્રની અંદર કોઈ પણ જાતની જોગવાઈ હોય તો આને રદ બાતલ કરી શકાય. આને ક્યારે રદ બાતલ થઈ શકતું નથી. એના પછી જોઈએ નંબર 9. નંબર 9ની જો વાત કરવામાં આવે તો ત્રાહિત પક્ષ આવેદનની જોગવાઈનો લાભ લઈ શકે છે. ત્રાહિત પક્ષને નિયમનપત્રની જોગવાઈનો લાભ મળી શકે નહીં. અહીંયા કેવું છે કે ડિબેન્ચર હોલ્ડર તરીકે કે કોઈ પણ હિતે ત્રાહિત પક્ષ આવી શકે છે, જ્યારે અહીંયા ત્રાહિત પક્ષને નિયમનપત્રની જોગવાઈનો લાભ મળી શકતો નથી. એટલે નિયમનપત્ર છે એ આંતરિક વહીવટ છે એટલા માટે ન હોઈ શકે. ચાલો હવે આપણે નંબર 10 છેલ્લી તફાવતનો મુદ્દો જોવાનો છે કે આવેદનપત્રમાં 6 કલમ હોય છે. આ 6 કલમમાં નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ઉદ્દેશની કલમ, મૂડીની કલમ, જવાબદારીની કલમ ને સ્થાપનાની કલમ. આના વિશે આપણે વિગતે વાત કરી છે. નામની કલમ, તો નામની કલમની જો વાત કરવામાં આવે તો નામની કલમ જે છે એમાં કેવી રીતે આપણે વહીવટ કરવો. આ નામની કલમ જે છે એમાં પાછળ પ્રાઇવેટ લિમિટેડ નામ નોંધવું, દૂર કરવું, આખું નામ બદલી નાખવું. રજિસ્ટર ઓફિસની કલમ એમાં આપણી રજિસ્ટર ઓફિસ કંપનીની મેઇન ઓફિસ ક્યાં રાખવી, કઈ જગ્યાએ રાખવી, એના ઉદ્દેશની વાત કરવામાં આવે છે. ઉદ્દેશ એટલે કે આપણે કયા ઉદ્દેશથી આવે છે, આપણે શું વેચાણ કરવાનું છે, આપણે શેનું પ્રોડક્શન કરવાનું છે, આપણે શેનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, આપણે શેનું પેકેજિંગ કરીએ છીએ. તો આ યુનિટની ચર્ચા હોય. ત્યાર પછી મૂડીની કલમ, કેટલી મૂડી લઈને આવવી અથવા જવાબદારી એની કેટલી છે મૂડીની. શેર મૂડીથી મર્યાદિત કંપની છે, અમર્યાદિત મૂડીની જવાબદારીવાળી કંપની છે, દરેક સભ્યોની કેટલી જવાબદારી. જવાબદારીની વાત આવે તો અમર્યાદિત જવાબદારી, મર્યાદિત જવાબદારી એવું પણ આવી શકે. સ્થાપનાની કલમ, તો કે સ્થાપનાની કલમ જે છે એના વિશેની પણ આપણે વિગતે માહિતી. નામની, રજિસ્ટર ઓફિસની, ઉદ્દેશની, મૂડીની, જવાબદારીની અને સ્થાપનાની કલમ, આટલી 6 કલમો હોય છે. જ્યારે નિયમનપત્રમાં શેર મૂડી એના પ્રકારની વાત હોય છે, શેર ફેરબદલી હોય છે, શેર જપ્તી, સંચાલક મંડળ, સંચાલક સભા, હિસાબી મતાધિકાર વગેરે બાબતો ઉપરની ચર્ચા હોય છે. એટલે કે શેર મૂડી કેવા પ્રકારની શેર મૂડીને રાખવી, એના પ્રકાર કયા કયા હોય, શેર ફેરબદલી કઈ રાખવી, જપ્તી, સંચાલક મંડળ, સભા સંચાલન કેવી રીતે કરવું, હિસાબો કેવી રીતે રાખવા, મતાધિકાર કોણ કરી શકે અને કોણ ન કરી શકે, આ બધાની જોગવાઈ નિયમનપત્રમાં હોય છે. એટલે મિત્રો આપણે આ જે તફાવતના જે મુદ્દાઓ જોયા એની અંદર સૌથી પહેલી વાત કરીએ તો કંપનીની નોંધણીની જરૂરિયાત કેવી રીતે રહેશે, એનું મહત્વ શું છે, એનો ઉદ્દેશ શું છે, એનો ફેરફાર કેવી રીતે થઈ શકે, સત્તાની મર્યાદા કેટલી છે, સંબંધ કે કોની સાથે, બાહ્ય જગત કે આંતરિક સંબંધ છે એના વિશેની ચર્ચા કરી. સર્વોપરિતાની વાત કરી છે, કોણ કોને આધીન છે, ત્રાહિત પક્ષને લાભ મળે કે નહીં એના વિશેની ચર્ચા કરી અને છેલ્લે આપણે વિગતો વિશેની ચર્ચા કરી છે. તો મિત્રો આપણે આ ચેપ્ટર જે છે અહીંયા પૂરું થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે આખા ચેપ્ટરનું રિવિઝન જે છે એ કરવાના છીએ. તો મિત્રો આપણે આ વસ્તુઓ જે છે એને તમારે ધ્યાને લેવાની છે. જ્યાં સુધી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં સુધી આ બધી વસ્તુઓનું રિવિઝન કરવાનું છે. ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આ લેક્ચરને વિરામ આપીએ. નવા લેક્ચરમાં આપણે સારાંશ સાથે મળીશું. તો સ્ટે એટ હોમ, સ્ટે સેફ.